कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। આજે આપણો ક્લાસ ઉલટ ક્રિયાનો 37મો તારીખ 12/9 ગુરુવાર કોપરસ્ટોન સાંજે 4:30 વાગે બરાબર. કારણ દે કાળ અને ભાવના વિશે વાત આપણે જે આગળ કરશું એ ચાલુ જ રહેશે. એ વિષય ઉલટ ક્રિયાનું વિષય આપણો અત્યારે એ છે ઉલટ ક્રિયા. ગયા વખતે જે આપણે લીધું હતું 36મા ક્લાસમાં એને જ આપણે આગળ ધપાવીએ થોડું. એટલે કીધું કે આપણે જે ઉલટ ક્રિયા કરીએ છીએ અને બીજા લોકોની ઉલટ ક્રિયામાં ફરક શું છે, એની ઉલટ ક્રિયા ક્યાં સુધી જાય છે અને આપણી ઉલટ ક્રિયા ક્યાં સુધી પહોંચે છે. એટલે જે યોગ દર્શન છે તો એ સમાધિ સુધી એની ઉલટ ક્રિયા જાય. સાંખ્ય દર્શન છે તો 5મા પરમ કારણ દેહ સુધી અને છેલ્લે બ્રહ્મ સુધી જાય. બધાએ જે ઉલટ ક્રિયા કરે એ ઉલટ ક્રિયા છે એ રીતે થાય છે. હવે એવું કીધું અહીંયા કે આપણને જ્ઞાન થઈ ગયું આ બધું, તો આપણે બધી ખબર પડી ગઈ, તો પછી આપણો વ્યવહાર કેવો હોય છે? આપણે જ્ઞાન તો થઈ ગયું તો આપણો વ્યવહાર, આપણું સામાજિક જીવન, આપણી વ્યવસ્થા, આપણે શું હોય છે? એટલે બાહ્ય કાંઈ બહુ ફેર દેખાતો નથી. અને છતાંય બાહ્ય ફેર નથી દેખાતો એટલે કેના કારણે નથી દેખાતો? તો કે તત્વો છે એનું કાર્ય કરે જ છે. તત્વ એનું કાર્ય કરે જ છે. તત્વનું જે કાર્ય છે એને કર્યા વગર છૂટકો નથી. એટલે એક એવી સ્થિતિ થઈ ગઈ, જ્ઞાન થઈ ગયા પછી પણ મનુષ્ય પોતાની પ્રકૃતિ અનુસાર જ કાર્ય કરે છે. હવે પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે તો માટે પ્રકૃતિમાં સુધાર કરવાની જરૂરિયાત હોય છે. પ્રકૃતિ અનુસાર જ કાર્ય કરે છે એટલે પ્રકૃતિ તો બીજા બધાને પ્રકૃતિમાં ફેરફાર કરવાની તાકાત નથી. કારણ કે એ બધાનું જ્ઞાન ઘાટ બીજ સુધીનું છે અથવા પ્રકાશ બ્રહ્મ સુધીનું છે, પણ અંકુરી જ્ઞાન નથી. કારણ કે ફેરફાર ક્યાંથી થાય છે? કે અંકુરમાંથી. ફેરફાર જે થાય છે એ અંકુરમાંથી થાય છે. અંકુરી જ્ઞાન એ લોકો આગળ નથી એમ. તો આપણા જ્ઞાનની શું વિશેષતા છે? તો કે અંકુરી જ્ઞાન છે. આ બધાય તત્વોમાં ફેરફાર કરી શકતા નથી એટલે એને તત્વ પ્રમાણે જ કાર્ય કરવું પડે. કે અંકુરી જ્ઞાન વગર ફેરફાર કોઈ ન કરી શકે. અંકુરમાં જ ફેરફાર થાય. બાકી વૃક્ષની અંદર જે નક્કી થયું છે અંકુરમાં કલમ કરે એટલે જ થાય એમ. અને અંકુરી જે જ્ઞાન છે એટલે તો ત્યાં સુધી ફેરફાર થાય નહીં આ સૃષ્ટિમાં. તે જ્યાં સુધી આ તત્વો છે એની રમત હાલે છે 84 તત્વોની, તો પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય થાય છે. અને પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? તો કે 3 ગુણવાળો. એટલે 3 ગુણથી જ કાર્ય થાય છે. 3 ગણ એને આધાર આપે છે પણ કાર્ય કરવાની શક્તિ 3 ગુણમાં છે. અને 3 ગુણ કયા સ્વભાવના છે તો એને સમજ્યા. તો કે રજોગુણ છે એ વિષયી છે, તમોગુણ ક્રોધી છે અને સત્વગુણ શાંત છે.
આ એના સ્વભાવ થઈ ગયા. પછી તો કે રજોગુણની અંદર 10 આકાંક્ષાઓ ઊભી થઈ. સત્વગુણની અંદર 5 અંતસ્કરણ ને 5 અવસ્થા ઊભી થઈ અને તમોગુણની અંદર 10 કાળ ઉત્પન્ન થયા. હવે આ જે અંદરથી જે આવે છે, અંદર એટલું ભરેલું છે કે ત્યાંથી નીકળવું અઘરું હોય. ક્યારેક અમુક વસ્તુ બહુ ઊંડી ભરાઈ જાય ને તો એને કાઢવી અઘરી હોય. જે જૂનો રોગ હોય ને બહુ લાંબા સમયથી અથવા વંશ પરંપરાગત જે આપણે DNA RNAમાં આવે એને ત્યાંથી કાઢવો અઘરો છે. કે ભાઈ કેટલાય પેઢીઓથી રોગ આવતો હોય આપણે, માનસિક હોય, શારીરિક હોય, તો ત્યાં આગળ અંકુર સિવાય નીકળે નહીં. અંકુરમાં ફેરફાર ન થાય ને ત્યાં સુધી ન નીકળે. એટલે પહેલી વાત એ કરી કે ભાઈ તમે જે કહો છો અત્યાર સુધીમાં જે બીજા શાસ્ત્રો થઈ ગયા એ બધાય કર્મનો સિદ્ધાંત કહે. અને કર્મ એટલે કરે કે તત્વ છે એ કર્મથી બંધાયેલા છે. એમાં તમે ખાંડ નાખો એટલે ગળ્યું જ થાય, એમાં ખારા થવાની કોઈ પેલી છે નહીં, એનો ગુણ જ છે. લીંબુ નાખો એટલે ખાટું જ થાય, એનો ગુણ છે. તત્વના આવા ગુણ છે બધાના. અને તત્વના ગુણના કારણે જ્ઞાની થઈ જવા છતાં પણ જ્ઞાની લોકો તત્વમાં સુધાર કરી શકતા નથી. એટલે એની કારણ આપ્યા કે ભાઈ કેવી રીતે કે જેની જે વિશેષ જે પૃથ્વી તત્વ જેનામાં હતું વિશેષ એવા જ્ઞાની થયેલા લોકો હતા. પૃથ્વી તત્વનો સ્વભાવ જે જડતાવાળો છે. અત્યારે આપણે ગુણને નહીં લઈએ, ત્રણેને, પણ તત્વને લઈએ તો કે એનો સ્વભાવ હતો કે જડતાવાળો. તો જ્ઞાની થઈ ગયા તો ભરત છે એ જડ ભરત થયા, રેકવ છે એ ગાડા હેઠે જ પડ્યા રહ્યા. અને શેષ નારાયણ છે ને એ જ્ઞાની હોવા છતાંય એ વિશેષ કોઈ કાર્ય ન કરી શકે. એટલે એની એ તત્વના કારણે, આ ભૂમિ તત્વના વિભાગના કારણે આ બંધાયેલા હતા બધા. આ ત્રણેય જ્ઞાની સમજાણું. પણ ભૂમિ તત્વનો વિશેષ ભાગ હતો. હવે જળ તત્વનો વિશેષ ભાગ હતો એટલે કૃષ્ણ, એટલે વિષયી થયા. દશરથ, બ્રહ્માજી, આ બધા જ્ઞાનીઓ હતા. કૃષ્ણ પણ તત્વ એને છોડ્યા નહીં ઠેઠ ઊંધી. તત્વ એની ક્રિયાઓ એને રહી જ. એવી રીતે જોયું તો કે ભાઈ અગ્નિ તત્વ જેનામાં હતું એને ન છોડ્યા. તો એમાં દુર્વાસા ક્રોધી થયા, પછી ભૃગુ ક્રોધી થયા, સુખદેવ ક્રોધી ન થયા તેની બધાનો ત્યાગ કરી દીધો. એ એક તમોગુણની જ નિશાની છે કે ભાઈ એ છે એને વૈરાગ આવી ગયો. બધે વૈરાગ એટલે અગ્નિ તત્વ બધું બાળી દીધું. હવે આમાં તે આપણે જોઈએ તો કે ભાઈ દુર્વાસા છે ને એ તમોગુણી અગ્નિ તત્વવાળા છે. પછી ભૃગુ છે એ રજોગુણી અગ્નિ તત્વવાળા છે. અને સુખદેવ છે એ સત્વગુણી અગ્નિ તત્વવાળા છે. તમે આમ વિચાર કરશો તો તમને ખબર પડે કે આવા જ્ઞાની લોકો પણ આ તત્વો અને આ ગુણોની જે પ્રકૃતિની રચના છે એની અંદરથી છૂટી નથી શક્યા. એના ઠેઠ ઊંધી કાર્ય કર્યા. અહીંયા લખીશું હમણાં બોર્ડ ઉપર બધું. આ ખાલી પહેલાં સાંભળી લેશો ને એટલે ધ્યાનમાં આવી જશે તમને. પછી એની કીધું કે હાલો હવે વાયુ તત્વ જે નામ વિશેષ છે. એટલે વાયુ તો વ્યાપક છે, એટલે સત્તાધીશો થયા. જ્ઞાની હતા છતાં એ વાયુના કારણે એની સત્તા એ છોડી ન કે એટલે જનક વિદેહી તરીકે પણ સત્તા કરી. રામ હતી, જ્ઞાની હતા છતાં સત્તા ન છોડી, પત્નીને છોડી દીધી. એટલે રામ છે એ હતી વાયુ તત્વનો વિશેષ ભાગ હતો. એટલે એમાંય તે તમે જુઓ તો કે આ રીતે જે સત્તાધીશો હતા એની આ બધા કાર્યો. હા, એ એટલે આ અશોક લેવો તમે, પણ એ અશોક જ્ઞાની નહોતો. જનક અને રામ જ્ઞાનીમાં આવે. અશોકને જ્ઞાન થયું એ પાછળથી, પછી તો એ પહેલીથી. એટલે જે અને એ બુદ્ધનું તાત્કાલિક જ્ઞાન હતું. આ લોકો જ્ઞાની હતા. એટલે આમાં હજી એક નામ ઉમેરી શકીએ આપણે કોઈ, પણ આ બે મેં ઉદાહરણ આપ્યા. હવે એવી રીતે છે જેની અંદર આકાશ તત્વ વિશેષ હતું. એટલે એ કેવા થયા તો કે ગુરુ થયા, જ્ઞાન આપવાવાળા થયા. યજ્ઞના હાથે એને છોડી ન શક્યા આકાશ તત્વમાં. તો એવા કોણ હતા તો કે એ વશિષ્ઠ, પછી વ્યાસજી, પછી પરશુરામ ને દ્રોણાચાર્ય. હા, તો આમાં આપણે એક એક નામ લઈએ, પછી તો ઘણાય આવશે. તો એને કીધું કે વશિષ્ઠજી ને વ્યાસજી છે એ આકાશ તત્વમાં સત્વગુણી હતા.
પણ પરશુરામ છે એ હતી ગુરુ તો હતા જ બધાયના, પણ એને શીખવાડ્યું જ હતું બધું. તો એ આકાશ તત્વમાં તમોગુણી હતા, અને દ્રોણાચાર્ય હતા એ આકાશ તત્વની અંદર રજોગુણી હતા. તો તે જે આટલું જેને જેનાથી દેખાવા મળે છે એને પ્રકૃતિના બધા જ વિભાગો ખુલ્લા થઈ જાય છે. જ્ઞાનીને એટલું જ્ઞાન થવા છતાં હું બ્રહ્મ જ્ઞાની છું ત્યાં સુધી તો આ બધા હતા. જડ ભરત, રેકવ, શેષનારાયણ, કૃષ્ણ, દશરથ થોડા ઓછા હતા, બ્રહ્માજી, દુર્વાસા એ સ્થિતિ, સુખદેવ, ભૃગુ, જનક, રામ, વશિષ્ઠ, પરશુરામ, દ્રોણાચાર્ય, વ્યાસજી, આ બધાને પણ આ તત્વની રમત છોડી ન શકી. જ્ઞાન થવા છતાં પણ જે વસ્તુ મેં તમને કીધી કે તત્વ એનું કાર્ય કરે છે, તો જે પ્રકૃતિના વિભાગ છે એને એ શુદ્ધ ન કરી શક્યા. પ્રકૃતિના વિભાગ શુદ્ધ કરવાની એનામાં એ શક્તિ નહોતી. હવે કીધું કે આ કોને આપ્યું? તો કે અંકુરી ફેરફાર વગર પ્રકૃતિમાં ફેરફાર થાય નહીં. તો કે પ્રકૃતિ રે જ્ઞાન થઈ ગયા પછી, અને આ ફેરફાર કરવાનો પરવાનો માત્ર પરમ ગુરુ સકર્તા પાસે જ છે. કારણ કે એની બનાવ્યું છે ને અંકુરી જ્ઞાન બીજું કોઈ લાવ્યું જ નથી અત્યાર સુધીમાં. અને બ્રહ્મના પ્રકાશની અંદર જ આ લોકો અંજાઈ ગયા હતા, એના જ્ઞાની હતા. એટલે એનાથી થયું ભાઈ હવે આ બધી વસ્તુ તો આપણે કહીએ છીએ તો અત્યારે હું જ્યારે તમને દેખાડું ત્યારે તમને સમજાય. નકર આ તમને આ હીરાની અંદર અમે છે ને હીરાની અંદર 10 વર્ષ કામ કર્યું હોય, એ લોકોને એમને દેખાડીએ ને અમે કે આ હીરો છે, તો એને હીરામાં એ એટલું ન સમજાય. પછી અમે એને બરાબર માપ આપીએ, આ કરી, આ જગ્યાએ આ છે, પછી એને મોટું કરી અને સૂક્ષ્મ દર્શકમાં દેખાડીએ એને માઇક્રોસ્કોપની અંદર, ત્યારે એ સમજી શકે કે આ બરાબર છે. નરી આંખે તો એ જોઈ જ ન શકે, આઈ ગ્લાસે ન જોઈ શકે, બહિર્ગોળ લેન્સથી જે જોવાનું આવે છે એનાથી પણ ન જોઈ શકે. ત્યારે અમારે એને એનું ઝીણું ઝીણું બાબત બતાવવી પડે, અને ત્યારે એ એના ઉપર કામ કરી શકે. એ જ્યારે કામ કરે ત્યારે પરિણામ જુદું હોય. એટલે કીધું કે આટલા બધા જ્ઞાનીઓ હતા તો એ કે કેવલ જ્ઞાન કેમ નહીં પ્રાપ્ત થયું હોય ને આવી રીતે કેમ, એટલે આપણે જ કેમ કેવલ જ્ઞાન. એટલે કીધું કે અત્યારે જે આપણે બેઠા છીએ આ બધાને સમજીને બેઠા છે. પરમ ગુરુનું કેટલું ઊંચું જ્ઞાન છે એ નાના પરથી ખબર પડે. મારી આ તમે વાત સમજજો. હવે હું અહીંયા લખતો જાઉં છું, આની સાથે એને સરખાવીશ. એ કે હવે આ તમે તત્વ જે કીધા છે એ તત્વ ઉત્પન્ન કેવી રીતે થાય છે આ કોઈને ખબર જ નથી. એને ઉત્પન્ન નથી થતા એટલે એનો વહીવટ એ કરી શકતા, એને ખબર નથી એટલે ઉત્પન્ન કેમ થાય છે તો એનો વહીવટ પણ એનાથી થતો નથી. કારણ કે જે રીતે બન્યું હોય એનાથી વિરુદ્ધ ક્રિયા કરી એટલે ઉલટ ક્રિયા, તો જ એ મટે. બરાબર છે? તો અહીંયા આખી એ જ વાત કરી. એટલે હું અહીંયા લખતો જાઉં છું. એટલે કીધું આમાંથી આપણે ક્યાં સીધું સમજાય ને આ બધાની વાત, એટલા માટે હું લખું, તત્વની સાથે રહીને લખું છું. એટલે તમને ધ્યાનમાં આવે કે આ સીધું સમજાય છે. પછી આ અહીંયા તમે જોશો ને એટલે થોડીક વારમાં ઓહો ઓહો થઈ જશે કે આ શું હોય, આ ઉલટ ક્રિયાની તમે વાત કરો છો એમ. આ ઉલટ ક્રિયાને કોઈ સમજી જ નથી. પતાઈ ગયો હવે નહીં. હવે અહીં કીધું હાલ તો હાલ બધું થઈ ગયું, સુકાઈ ગયું. ઘણો લાંબો સમય થયો ને. હા, ઉકાઈ ગઈ, અંદર હોતી ઉકાઈ ગઈ છે. તો જોઈ લે, હું આ બીજીમાં જોઉં. એમાંય જોશે. હવે જોવા જેવી વાત છે એ યોગ દર્શન અને સાંખ્ય. આમાં તે પાણી તો જોશે. એના સ્વભાવને લોકો ના છોડી શકે એમ.
તત્વના સ્વભાવે આને છોડ્યા જ નહીં, પકડી રાખે. એને નથી ખબર કે આ તત્વોએ અમને પકડ્યા છે. આ બધાય તત્વોના નશાની અંદર રહ્યા, જ્ઞાન જાણવા છતાં. એટલે આટલી વસ્તુઓ છે એ જ્યારે આ વિચારાવો કે જ્ઞાનીની પ્રકૃતિ અનુસાર જ એને વહીવટ કર્યો, પ્રકૃતિની બાદ કરી શક્યા નહીં. એટલે આપણે ખબર પડે કેટલા લોકો છે એને આપણે ત્રણ ભાગ કર્યા, સત્વ, રજ અને તમ. પછી એના 5 તત્વો સાથે લીધા. હવે એની અંદર એની બારીકાઈ તમે લેશો કે આ છે આ અંતસ્કરણામાં કામ કરતું હતું, કે આ અવસ્થાની અંદર વર્તાતી હતી, બરાબર. પછી એની જે ઇન્દ્રિયો હતી એની અંદર એ વિશેષતા શું હતી બધાની ઇન્દ્રિયોની અંદર, તો 10 ઇન્દ્રિયો પણ આમાં કામ 5 ઓલાની અંદર કાર્યરત હતી. કે તમે આકાશ તત્વ છે તો શબ્દ વિશેષ હોય, તો મંત્રોચ્ચાર કરવો, શિક્ષણ આપવું, એ બધું આકાશ તત્વની અંદર આવી જાય. તો મુખ ઇન્દ્રિય અને કાન, જેને શિક્ષણ આપવું હોય એને કાન હોતી ખુલ્લા રાખવા પડે, એટલે શીખવું પડે ને. તો ત્યાં આગળ છે એ શું હતું કામ કરતું હતું, તો 2 ઇન્દ્રિય, મુખ બોલે અને કાન સાંભળે, એટલે એ સ્થિતિ આકાશ તત્વની હતી. એ એની અંદર કાર્યરત હતી, એટલે આ 2 ઇન્દ્રિયો વિશેષ કાર્યરત હતી. એટલે આપણે ખબર પડે કે આ તો હા, એટલે એ ત્યાં ક્યાંથી પકડાઈ રહે એમ. તો એની આ 2 ઇન્દ્રિયો વિશેષ પકડાઈ રહેલી હતી, અને એની સાથે એનો અસ્મિ હતો. એટલે ત્યાં આગળ જ્ઞાન અસ્મિ છે 5મું. આ તો નહીં ચાલે, આમાં તો જો તો એ હાલે તો અકાવશું, નકર પછી તો જોઈ લે. ટીપું એક નાખવાનું હતું ખાલી. તું ઈ ગયું. હા, તો આપણે ઘણી મહેનત કરી પણ આ નો ધ્યાનમાં રહ્યો. હાલો એમનો જે છે એ લઈ આવશું પછી. પણ આપણે હા, હવે અહીંયા છે ને એવી રીતે જોઈ લઈએ કે યોગ દર્શન છે એની અંદર એના નિયમો આપ્યા, યોગ દર્શનમાં, અને એના અંગો આપ્યા. એ અંગ છે એ કેવા આપ્યા એની ગઈ વખતે કીધું તું મેં. આજે હું એનાથી તમને સ્પષ્ટ કરવા માટે આગળ લઈ જાઉં છું. જુઓ તો ખરા, અહીંયા અટકેલું છે. ઓલું ન શીખવાડ્યું હોત ને તો અહીંયા સુધી પાકું ન થયું હોત. એટલે એને કીધું યોગ દર્શનની અંદર 5 યમ અને 5 નિયમ આપ્યા. હવે જે તત્વ ત્યાં કેવી રીતે કામ કરે છે આપણે એ સમજી શકીએ, એ નહીં સમજીએ કે એને. પછી સાંખ્ય દર્શનવાળા એ તત્વ આપ્યા. તો એ તત્વ આપ્યા પછી તત્વ અને ત્યાં એની ક્રિયા શું થાય છે, તો આપણે એક તો એનું એક નામ પાડ્યું કે આ વસ્તુ છે, પછી આપણે એની ક્રિયા કીધી અને એનું પરિણામ કીધું. 3 વસ્તુ આપણે કરી વિશેષ, કે બધાને નામ તો પાડ્યા જ છે, પણ નામ પાડ્યું, એનું કાર્ય કીધું, અને કાર્ય પછી એનું પરિણામ રહ્યું. અને એ પરિણામ આપને મુક્ત અને બંધનમાં કેમ રાખે છે એ હોતી કીધું. મોક્ષ અને બંધન એ એટલે 4 મુદ્દાઓ અત્યારે આપણે અહીંયા કથીએ કે ભાઈ એક નામ છે, તો નામ શું છે તો કે ભૂમિ તત્વ છે. તો યોગ દર્શનવાળાએ એની અંદર એવું કીધું કે આ ભૂમિ તત્વ છે એને તમારે જો સાધવું હોય અને એને સ્થિર કરવું હોય તો તમારે છે એ અપરિગ્રહ કરવો, ભૂમિ તત્વનું ભેગું ન કરવું, એટલે લોભ ન કરવો. 5મા પરંપરામાં પ્રકૃતિમાં પહેલો ભૂમિ તત્વ અને અપાન વાયુમાં લોભ છે, કારણ કે એ ભૂમિ તત્વ અને અપાન વાયુ અક્કડ રાખે છે. એટલે એ લોભ પરમ કારણ દેહની અંદર છે. તો કે લોભને તમારે છોડવો હોય તો એને કીધું પહેલો નિયમ છે અપરિગ્રહ.
બીજો નિયમ એની આપ્યો કે જળ તત્વ છે. તો જળ તત્વ સાંખ્ય કહે છે અને આની યોગ દર્શને એક નિયમ કર્યો કે ભાઈ બ્રહ્મચર્ય પાળો. એટલે બીજું તે પ્રકૃતિ હતી પાંચમા પરંપરાની, એ જળ તત્વની કામ હતી. તો બ્રહ્મચર્ય પાળવાથી કામની નિવૃત્તિ થઈ. પછી અહીંયા કીધું અગ્નિ તત્વ છે. સાંખ્ય કહે છે અગ્નિ તત્વ છે. તો કે એની અંદર ક્રોધ આવે છે. ક્રોધ આવે તો ક્રિયા શું થાય છે કે હિંસા. તો કે અહિંસાને ધારણ કરો. એટલે કીધું અપરિગ્રહ બ્રહ્મચર્ય અને અહિંસા. ત્રીજું એની સૂત્ર આપ્યું યમમાં કે અહિંસા. પછી એને કીધું વાયુ તત્વ છે. તો એની અંદર મોહ રહ્યો છે. એ મોહ એટલે કોઈ પણ વસ્તુ ચોરી લેવી. આમ જાતો હોય વાયુ અને ફૂલમાંથી સુગંધ ચોરી લે, ઉકરડામાંથી દુર્ગંધ ચોરી લે, એ ચોરીને વયો જાય છે. સમજાણું? ચોરી કરવાનું કામ છે એનું, ઉઠાવી લેશે ત્યાંથી. આ લોકો કોઈ રેલવે સ્ટેશન આપણે આપણો થેલો મૂકીને ઊભા હોય ને કોઈ આમ કરીને ખેંચીને લઈ જાય, મૂક્યો હોય બાજુમાં લઈ જાય, તો એ વાયુ તત્વવાળા છે બધા. આપણે ખબર ન પડવા દે વાયુ જે એટલે એ રીતે ઉઠાવી લઈ જાય. તો કઈ રીતે લઈ જાય આપણે ખબર પડે ને ત્યાં તો ક્યાંય હોય એ થેલો એમ. તો એ કે એના માટે શું કરવું? તો કે મોહ અને એ ચોરી બે એના તો અસ્તેય એટલે મોહ ન કરવો. મોહ કોઈ જગ્યાએ ન કરવો એટલે વાયુ તત્વ શાંત થઈ જાય. કે પછી કીધું કે આકાશ તત્વ છે એ સાંખ્ય કહે છે. તો એની અંદર શું છે? તે કે ભય. આકાશ તત્વની આકાશ તત્વ એટલે ભય. પેલો લોભ, બીજો કામ, ત્રીજો ક્રોધ, ચોથો મોહ અને પાંચમો ભય. આપણે એ શીખ્યા છીએ ને એટલે અહીંયા તરત ખબર પડે. એને આવડતું ન હોય ને તો અહીંયા ન ખબર પડે. આપણે આગળ જઈએ ત્યારે આ બધા કામના સમજ પાકી થઈ જાય કે ઓહો આ જ છે. એટલે ભાઈ આકાશ તત્વ છે એમાં ભય છે. તો ભય કેનાથી જાય? કે સત્ય તમે બોલો, સત્યનું આચરણ કરો એટલે ભય ન લાગે તમને. કોઈ પણ પ્રકારનો ભય લાગે જ નહીં. જે સત્ય મેં આ કર્યું છે ભાઈ, તમે જે છે એ આ જ છે. તો સત્યનું આચરણ અને સત્યનું બોલવાથી ભય છે એ દૂર થાય છે. હવે એની આ જે યમ કીધા ને એની સાથે નિયમ કહી દીધા. સોચ તો ભૂમિ તત્વારે જોડાયેલો છે. પછી જળ તત્વારે સંતોષ છે. પછી એની કીધું કે અગ્નિ તત્વારે તપ જોડાયેલું છે. સોચ, સંતોષ, તપ. અને વાયુ તત્વારે સ્વાધ્યાય છે. સમજાણું? અને ઈશ્વર પરિધાન એ આકાશ તત્વ આરે છે. તો એ તત્વ આરે જોડાયું છે. હવે મૂળ મુદ્દો આ લોકો અહીંયા અટકીને રહ્યા. આની ઉલટ ક્રિયા કરે તો એટલે સુધી પહોંચે, પરમ કારણ દેહ સુધી. આ બધી પ્રકૃતિ પરમ કારણ દેહ સુધી છે, બરાબર. પણ ત્યાંથી તો ઉત્પન્ન થઈ જ નથી. આ તો તમને વચ્ચેનો ભાગ છે. અને એને એવું લાગે છે કે અહીંથી ઉત્પન્ન થઈ છે. કોઈના ઘરે આપણે ગયા હોય અને એના દરવાજામાંથી નીકળીએ અને નવો માણસ એમ કે આપણે નીકળતા હોય તો એમ કે આ એનું ઘર છે. પછી કોઈ પૂછે, આપણે કોઈના ઘરે, આપણા ઘરેથી કોઈના ઘરે ગયા, બેસવા ગયા અને પછી ત્યાંથી ત્રીજા ઘરે જઈએ છીએ. એટલે ઓલાને આપણા મૂળ ઘરની ખબર નથી. હું અહીંયા કિરણ માસીના ઘરેથી નીકળો એટલે આ એનું ઘર છે એમ એ માની લે છે. કારણ કે એને મૂળ ઘરની ખબર નથી. એટલે મૂળ ઘર છે ક્યાં? એટલે તરત જ કીધું કે અંકુરમાં છે. આ મૂળ ઘર છે. તો કે નૂરતાની અંદર ભૂમિ તત્વ છે, અક્કલની અંદર જળ તત્વ છે, સુરતાની અંદર અગ્નિ તત્વ છે, આરતની અંદર વાયુ તત્વ છે અને ઐશ્વર્યતાની અંદર આકાશ તત્વ છે. અહીંયા શું થયું કે જુઓ તમે કે અંકુરી છે એ પંચમની વિશેષતા છે. કે આપણું પંચમ સસમ વેદ 4 વેદથી ઉપર, 6 દર્શનથી ઉપર કેમ છે? તો કે જે આ તત્વ જેમાંથી બન્યા છે અને પરમકારણ દેહમાં સુધી આવ્યા છે એની પહેલાંની જે પ્રક્રિયા છે એ શું છે? તે કે અંકુરની ક્યારેય ન દેખાય એવી. આ કામ, ક્રોધ, લોભ, મોહ, ભય એ તો વર્તનમાં આવે છે ત્યારે દેખાય છે, નકર દેખાતા નથી. એવી રીતે તમે જુઓ તો એની વિરુદ્ધ ક્રિયા એટલે ઉલટ ક્રિયા એ અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અહિંસા, અસ્તે અને સત્ય, સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિત. તો આ બધાને તમે જ્યારે જુઓ છો તો એ તત્વની સાથે સંકળાયેલા છે. એ એને ખબર નથી. આપણે તત્વની સાથે એને જોઈએ છીએ એટલે તરત ધ્યાનમાં આવે છે કે હા આના કારણે આ થયું છે. હવે આપણે પાછું એને કહીએ છીએ કે આનું મૂળ કારણ છે એ અંકુર છે. એ લોકો એ અંકુરને સમજી જ નથી શકતા. એટલે અંકુરને નથી સમજી શકતા એટલે તરત જ તે એ છે એ બ્રહ્મની અંદર જ કે આ બધું કરો ને એટલે બ્રહ્મજ્ઞાની થઈ જાઓ તમે. અને આ બધું થઈ જાય એની વાત સાચી છે, પણ તમે પરમ કારણ દેહને જ સાધ્યો કહેવાય. નિરંજનની સાધના તમારી છે. આ નિરંજનથી ઉપરની તમારી સાધના નથી. આટલું કરો તો તમે નિરંજન એટલે તમે નિર્વાણને પ્રાપ્ત કરો. આકાશ તત્વ તમને સિદ્ધ થાય, પરમ કારણ દેહની અંદર તમે સ્થિર થાવ. પણ તે તો તમારી પરમ કારણ દેહની અંદર તમારી વૃત્તિ સ્થિર થઈ છે, પ્રણવ સ્થિર થયો છે. એટલે અહીંયા કીધું પ્રાણ અપાન સમાન થઈ ગયો છે.
પ્રાણ અને સમાન થઈ ગયો એટલે આકાશ તત્વ થઈ ગયું છે. હવે એને ખબર નથી કે પ્રાણાપાન સમાન એટલે સમાનને શું કે અહીંયા આપણે તત્વની હારે એના 5 પ્રાણ પણ જોડી દઈએ છીએ. ભૂમિમાં અપાન, જળનો પ્રાણ, અગ્નિનો ઉદાન, વ્યાન વાયુનો અને આકાશનો સમાન. તો એની પ્રાણ અપાનને બેને ભેગા કરીને સમાન કરી દીધો એટલે સ્થિર થઈ ગયા. અને સ્થિર થઈને એને એવું લાગ્યું કે આ આખરી સ્થિતિ છે. વાયુને સ્થિર કરતાં આખરી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એવું લાગ્યું એને. એટલે જળ વસ્તુ છે શ્વાસ, અને એને સ્થિર કરતા તો સ્થિર કરનારો એ ન ચીનીએ ક્યાં. સમજાય? અહીંયા પોઝિશન હું આવી કે જે સ્થિર જે વાયુ થયો છે એ તારાથી જુદો તો છે જ. એટલે સ્થિર કરનારો એ ન શોધી કે જે શોધ્યું છે એની હું શોધ્યું તો એની છે એ આત્મભાવ અને પરમાત્મા ભાવ અને બ્રહ્મ ભાવ એની શોધ્યો. કે જે એને કીધું કે આ સ્થિર કરનાર છે એ કોણ છે તો એ કે આત્મા. પછી એની ઉપર બોર્ડ શું લાગી ગયું તો કે અકર્તા. એટલે પ્રકૃતિને ફેરવી ના શકે. હવે જ્યારે એ અકર્તા થઈ ગયો અંકુરને ફેરવી કેવી રીતે એક છે? હવે તો કરતું તો નથી એની અંદર. હવે જે કરવાવાળી જે ક્રિયા હતી એ આ જે એટલા બધા ઋષિઓ જ્ઞાની થયા પણ એની કરવાવાળી ક્રિયા તો પરમકારણ દેહની નીચે રહીને જ કરી છે એમ મારું કહેવું છે. એ જો બ્રહ્મમાં લોકો પોગી જાય તો ક્રિયા એનાથી થાય નહીં. એટલે અકર્તા ભાવ આવે. બ્રહ્મને વટવું એ એને ખબર નહોતી અને બ્રહ્મને વટે તો એ અંકુરમાં ફેરફાર કરીને પછી આ જે અત્યારે એને ક્રિયા કરવી પડે છે એ ક્રિયાથી જુદું કામ કરી શકે. હવે એને એ જ થયું કે દુર્વાસા છે એ શ્રાપ આપે છે બરાબર, અને જનક ક્યારેય શ્રાપ આપતા જ નથી. હવે આને છે એ બેન દુર્વાસાનો સ્વભાવ જનકને લેવો હોય તો જનક લઈ શકે નહીં. દુર્વાસા છે એ જનકનો સ્વભાવ ન લઈ શકે કારણ કે પરમ કારણ દેહ સુધી બદલાવવાની કોઈ પ્રક્રિયા નથી. અને વશિષ્ઠજી છે એને છે એ કૃષ્ણનું કામ કરવું હોય તો નહીં કરી શકે. તો એનો સ્વભાવ નથી. જડ ભરત છે, રેકવ છે, તો એ રામનું કામ નહીં કરી શકે. એ એવા રામ છે એનું કામ નહીં કરી શકે કારણ કે 5મા પરમકારણ દેહની અંદર જ આ બધા ચોટ્યા છે. બ્રહ્મને હજી એની પૂર્ણ ચીનો નથી. બ્રહ્મમાં જો ગયા હોત તો આ બાજુનું એ કાર્ય પણ કરી શક્યા નહોત. એટલે જ્ઞાની છે પણ બ્રહ્મના વેતા નહોતા. આમ જુઓ તો વાસ્તવમાં જોઈએ તો બ્રહ્મના વેતા નહોતા. જો બ્રહ્મના વેતા એ થઈ જાય તો એ કેવલ વેતા જ થઈ ગયા કારણ કે એ બાજુ એને વહી ગયા. બ્રહ્મને વટી ગયા તો બ્રહ્મના વેતા થઈ ગયા. બ્રહ્મમાં હોય ત્યાં સુધી અનુભવી થઈ શકે. અને બ્રહ્મને જ્યારે જોવે છે પરમકારણ દેહમાંથી ત્યારે છે એ જ્ઞાની અને દર્શી થઈ શકે. સમજાણું? આ જ્ઞાની દર્શી અનુભવી બ્રહ્મની અંદર બેઠા છે એ અકર્તા છે. હવે બ્રહ્મની બહાર જે જવું છે એનો સાથ કોણ આપે? કારણ કે ત્યાં આગળ એની જે ધારણા છે એ આ હતી કે હું જ બ્રહ્મ છું. એટલે હવે મારી કરતાં કોઈ બીજું છે નહીં. તો એને ત્યાંથી લઈને અંકુરી દેહમાં પરમકારણ અંકુરી દેહમાં લાવે કોણ? બીજો ન હોય તો. બીજો હોય તો એની માન્યતા મારા અંશી છે, મારા પરમગુરુ છે. એ જો ધારણા એની હોય તો એ પરમગુરુ ત્યાંથી એને ખેંચીને પેલી બાજુ લઈ જાય. પણ એની ધારણા પરમગુરુ આવે ને તો એમ કે તું બે હરખા જ છીએ, આપણે બ્રહ્મ છીએ એમ. બ્રહ્મમાં પરમગુરુ આવે કદાચ એને લેવા માટે તો પણ એ એમ જ સમજે છે કે તારામાં કોઈ અધિકતા નથી, બ્રહ્મ એક છે, આપણે બે એક જ છીએ એમ. તો હવે એ એમ કહે છે કે તો પછી હું મારી રીતે છું, તું તારી રીતે છે. એટલે તું એમાં કારણ કે ત્યાં આગળ કર્તૃત્વ શક્તિ એની નથી એટલે જ અકર્તા રહી ગયું છે. હવે મારો મૂળ મુદ્દો છે એ કે હવે આપણે જોઈએ કે આ બધી રચના કેટલી ગજબની કરી છે તત્વની. એટલે તત્વની જે રચના કરી છે એના માટે મેં થોડીક પહેલું કર્યું. હવે જો પેલી તત્વની અંદર તે જળ તત્વની અંદર જે જાણ ભરી છે જે વ્યક્તિએ એ તો તત્વના ગુણવાળો અને પ્રકૃતિના ગુણવાળો છે. એટલે તમે પેલી ખમણી લો અથવા આદુનું ચાળણી લો પેલી છીણવા માટેની કે ગરણી લો ચા ગળવાની કે તો એની અંદર આકાશ તત્વની ભર્યું છે. એટલે જે હોલ છે એ આકાશ તત્વના છે એટલે એની અંદરથી ગળાય છે બરાબર છે. તો એ સ્ટીલનું જ તે બધું બરાબર. પણ એની અંદર એ જાણ એની જે બનાવનાર છે ને એની આકાશ તત્વની. હવે આને તમે ગરણીથી છે એ તપેલી ઊંચકી નહીં શકો બરાબર. પછી જે આપણે જોઈએ તો કે ભાઈ ચમચો છે કે તવેથો હકાવી છે કે પેલું હવે આપણે શું કહેવાય આને વેલણ શું કે વલણું છે. હા તો એની અંદર શું કર્યું છે
તો કે વાયુ તત્વની ગતિ છે એની અંદર. એ જ્યારે હલાવે છે પછી જે ક્રિયા કરે છે એની અંદરથી આ મેં આજે હવારમાં તમને અહીં રૂબરૂ દેખાડવાના હતા પણ ફોટા પાડી લીધા છે મેં કે આમાં વાયુ તત્વની એની ગતિ ભરી દીધી છે એની, અને આની અંદર આકાશ તત્વની ભરી દીધી છે. આ તમે જે સાધનો વાપરી છે તો સાધનની અંદર બરાબર છે. પછી આગળ જાઓ તો કે અગ્નિ તત્વની જેમાં ભર્યું છે એવું શું છે તો જુઓ એ કે આ ચપ્પુ કાતર આ બધું જે છે પેલું કટર તો કે એની અંદર અગ્નિ તત્વની ગતિ ભરી છે એની. તમે જુઓ વાપરવામાં તમને ધ્યાનમાં આવશે. પછી કીધું કે આ જે પકડ કરે છે કંઈ પણ વસ્તુની એટલે ભેગું કરે છે. આપણે લોટ બાંધવો છે કે કંઈ પણ બંધારણ કરવું છે એમાં પાણી નાખીએ છીએ. આ લોકો છે એ આ સિમેન્ટનું એનું આ કરતા એમાં પાણી નાખે છે. આ જે માલ બનાવે એને સિમેન્ટ આપણે શું કહીએ ઈંટો પડતા હોય તો એમાં પાણી નાખે છે. સ્લેબ ભીડે છે તો એમાં પાણી નાખે છે. તો બંધારણની અંદર પકડની અંદર કોઈને પકડ કરવી છે તો એ જળ તત્વની છે. તો પકડવાની વસ્તુ કરી ભાઈ આ હાણસી છે, આ ચીપિયો છે, આ કંઈક પાપડ શેકો છે કે આ જુદી રીતનું છે. એટલે મેં આ એનું પહેલું કર્યું બરાબર છે. તો આપણે ખબર પડશે કે ભાઈ આની અંદર ભૂમિ તત્વના વિભાગો કેવી રીતે ભરી દે. જાણવાળાએ જાણ ભરી દીધી એ પોતે વયો ગયો બરાબર. પકડમાં કેવું કીધું તમે? જળ તત્વ કેવી રીતે? કોઈ પણ વસ્તુને બંધારણ કરવી છે, પકડવી છે, અચ્છા, હા, લોટ બાંધવો છે, માલ બાંધવો છે, ઈંટો આપણે ભેગું કરવું છે, સમજાણું? આમ પકડવું છે એટલે પકડ આવે એની અંદર એટલે એકઠું થાય. તમારે નહીં અહીંયા વહેતા માટેનું નથી. અહીંયા છે એ હું તને અત્યારે જે કહું છું એ બંધારણ કરવા માટેનું છે. કારણ કે આ બધા સાધનો જળ છે પણ એમાં જાણ કેવી ભરી. હવે અહીં કીધું કે ભૂમિ તત્વ શું છે તો કે ભૂમિ તત્વની અંદર શું ભર્યું છે તો કે તમે દસ્તો ને ખાણી છે એ બધું ભૂમિ તત્વનું છે. પછી તમે છે એ પેલું આદુ છે એને દબાવીને જે કાઢો છો, લીસીને નહીં, દબાવીને એ બળ કરો છો તો એ બળ છે એ ભૂમિ તત્વના એટલે બળના કારણે જે થાય. તો લીંબુ છે, પછી આ દસ્તો છે, તો આ બધી વસ્તુ છે એ ભૂમિ તત્વ હારે જોડાયેલી છે. તમે વિચાર કરો એ કે આ દ્રશ્ય અને જળ એની અંદર પણ તત્વો કામ કરે છે. જાણ કરી છે તો અને રોજ ઉપયોગ કરીએ છીએ આપણે પણ ખબર આ બધું હું લઈ આવું છું એટલે હવે કાલથી તમે જ્યારે એનો ઉપયોગ કરશો ને કે આમાં તો પછી મારી આમાં ભૂલ હશે ને એ કહેશો કદાચ આમાં એક બે વસ્તુ આમ તેમ હશે તો એ પછી એમાં હોતી સુધાર કરશો કે વસ્તુ તો અહીંયા આવી ભરી છે કે એટલે એને કીધું દસ્તો છે એ જળ વસ્તુને ખાંડીને આપણે કંઈક ખાંડી છીએ, બીજ ખાંડી છીએ, આ છે તે છે તો એ એની સામે મૂળ પેલું કરી અને ભૂમિ તત્વને છે એના માટેનું એ કાર્ય કરે છે બરાબર છે. મેં આ ઉદાહરણ હું કામ લીધા કે તત્વની જ આખી રમત છે એમ દેખાડવા માટે. તમે જ્યાં જોશો ત્યાં તો હવે આ તત્વવાળા છે એની વાત તો મેં કરી કે પણ જો એ કે તને જે વિચાર આવે છે એ કેવા તત્વના છે અને એ તત્વથી પહેલાં જે આ જે લોખંડવાળો હશે કે સ્ટીલવાળો જે એની ફેક્ટરી હશે એની જે બનાવ્યું છે એ એને નથી ખબર કે તોય પણ તત્વનું જ બન્યું છે. એને ખબર જ નથી. ઉપયોગના કારણે તત્વનું બને. આપણે જ્યારે જરૂર છે ત્યારે એ તત્વના માટે જ ઉપયોગ વસ્તુ લઈએ છીએ આપણે. સાંભળજે એમાં એટલે અહીંયા સુધી કીધું આ જળથી આ સાધનો જળથી લઈને જ્ઞાની સુધી બધા તત્વની સાથે પકડાયેલા છે એમ મારું કહેવું છે. આખું સમજી લો તમે સમગ્ર. હું જે તમને કહેવા માંગતો હતો એ પહેલાં પેલા ઋષિ મુનિઓની બધા જ્ઞાનીઓની વાત કરી પણ પકડ કોઈની તત્વની જતી નથી કારણ કે તત્વની રચનાની જ કોઈને આખી ખબર નથી. અને આ તત્વો છે એ પાંચે પાંચ ભૂતથી જ શરૂ થયું છે. પંચભૂતથી પંચમાત્રાઓમાંથી પંચભૂત એટલે પંચ આપણે નીચેથી લીધું એટલે પંચભૂત પંચમાત્રા. પંચભૂત ને પંચમાત્રાની 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોની અંદર 10 આકાંક્ષાઓ એ તત્વની હારે જોડાયેલી છે. પછી સત્વગુણ લ્યો તો એની અંદર 5 અવસ્થા ને 5 અંતસ્કરણ એ તત્વના જ છે બરાબર. આમ તત્વને જ કેન્દ્રમાં રાખીને તમે કામ કરો તો એની આ મૂળ મટીરિયલ છે તત્વ. પણ એ મૂળ મટીરિયલ આવ્યું ક્યાંથી તો કે અંકુરમાંથી. અને અંકુરની અંદર આ વસ્તુ ભરેલી છે એ કોને ખબર હતી તો કે આજ સુધી કોઈ આ વાતને જાણી નથી ત્યાં સુધી કેવી રીતે ફેરફાર કરે. જે ભરેલું છે એનો જ ઉપયોગ થાય છે. જેની જે ભરી દીધું છે એનો જ ઉપયોગ થાય.
તો આ બધા પોતે જે જાણે છે તો જાણનારો વાસ્તવમાં હું કોણ છું સમાન થઈ ગયા એટલે એવું સમજ મળે હું આત્મજ્ઞાની થઈ ગયો, હું બ્રહ્મજ્ઞાની થઈ ગયો. પણ બ્રહ્મજ્ઞાની તમે અકર્તાને જ ચીન્યું છે, આત્માને અકર્તા જ કહો છો તમે. ઘાટ વિશે અકર્તા જ છે આત્મા એમ, એ એના હોવાથી હાલે છે એમ તમારું કહેવું છે. પણ એના હોવાથી હાલે છે કેવી રીતે એમ? અરીસામાં તમે દેખાતા હો તો અરીસાની બહાર તમે સાચા હોવા જોઈએ ને. અરીસામાં તો તમે દેખાવ છો, એ તો આકાશ બ્રહ્મનું અંતસ્કરણ જ ચિદાભાસ છે. ચિદનો ભાસ જ એનું અંતસ્કરણ છે. તો ચિદો જે ભાસ આવ્યો છે એને તમે સાચો માની લેશો કે હું છું, તો તમે તમારા સ્વરૂપે ક્યારેય નહીં પહોંચો. અને જ્યાં સુધી સ્વરૂપે નહીં પહોંચો ત્યાં સુધી તમારા આ જે તત્વના સાથે જે બંધન થયું છે એ મુક્ત ન થાય. બંધનથી તમે મુક્ત ન થાવ. એટલે અહીંયા કોઈ પણ મુક્તિ હોય જ્ઞાનની તમે પ્રાપ્ત કરી છે, એ મુક્તિ વાસ્તવમાં મુક્તિ નથી. વિધિ અવસ્થા હોય, જીવન મુક્ત હોય કે પછી સહજ સમાધિ હોય, એ બધી જ આ બાજુની જ અવસ્થા છે. તારી ચેતન મુક્તિ નથી. આ વાત અહીંયા સમજાઈ ગઈ. ઓલી મુક્તિ તો અમે ગણતા જ નથી, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય. કારણ કે એ તત્વની મુક્તિ, એ ગુણની મુક્તિ છે, ગુણની મુક્તિ છે. એટલે બે વિભાગ કર્યા કે જળથી લઈને આવા મોટા જ્ઞાનીઓ સુધી બધા જ તત્વની અંદર છે. આ તો તમે ઉપયોગમાં લ્યો છો ને એટલે રસોડાની વસ્તુ લઈ આવો છો કે તમે આને ઉપયોગમાં લ્યો છો તો આમાં આવું ભરેલું છે. એમાં એક બે આમ તેમ હોય એને કાંઈ લેવા દેવા નથી, સિદ્ધાંત સમજવાનો છે. સમજાણું? તમે એમ કહો કે આ તત્વમાં આમ આવી જાય આપણે ફેરફાર કરી નાખશું, પણ તમને એ ખબર તો પડી કે તત્વનો ઉપયોગ આમાં થઈ રહ્યો છે. બરાબર છે? એટલે આમાં આખો મુદ્દો થઈ ગયો. હવે જ અહીંયા કીધું કે જ્ઞાનીની પ્રકૃતિ એને છોડતી નથી એમ. હવે આ લોકોએ સૂત્ર બનાવ્યું હતું. મેં તે દિવસે કીધું પેલો 11 પેલું સૂત્ર, હા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અણજોતું નવ સંઘરવું, બ્રહ્મચાર્યનું પાલન કરવું, કોઈ અડે ન અભડાવવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા. આ 11માં 10 ઇન્દ્રિયોના આવી ગયા એની સાથે, અને એની સાથે 11મું મન આ લોકોએ કીધું છે. બરાબર છે? 11 મન મૂક્યું છે. અને આને કીધું 11 વ્રત સમજી નમ્ર પ્રાણથી આચરવા. તો એ પ્રાણથી જ આચરવાનું કહે છે. સમજો? વહીવટ કરનાર હું કોણ છું એ આની અંદરથી જુદો દેખાતો નથી એમ. આટલું આપણે ચોખવટ કરીને ઝીણી એનું યોગ દર્શનની સાથે આપણે આ હોતી જોઈ લીધું ને. આપણું પણ કે યોગ દર્શન છે, સાંખ્ય દર્શન છે, અને આ લોકો જ્ઞાની થયા છે, એ જ્ઞાનીનો દાવો અને આપણે જ્ઞાનની જે વાત કરી છે એની અંદર શું ફેરફાર છે. એટલે કીધું હવે જો હું આવી જ ગયું ને. વેદાંત આમાં શું છે? વેદાંત અને સાંખ્ય બે નજીકના જ વિષયો છે. જ્યારે તત્વની વાત કરે છે ત્યારે તત્વની વાતમાં સાંખ્ય અને વેદાંત બે એક જ છે, સમજી લીજે. જ્યારે યોગ દર્શન છે એ ક્રિયાની અંદર માને છે, પહેલાં લોકો ક્રિયામાં માનતા નથી. એટલે બે વચ્ચેનો ઝઘડો જ્યારે હોય ત્યારે બોલા એમ કે ભાઈ ક્રિયાથી કર્મ કરવું પડે આ બધું, એટલે આ બધું કરવાથી આ નિવૃત્ત થાય. સમજાણું? અને પછી રોજ આ તો તાંબાનો વાસણ છે કે પિત્તળનો રોજ એને માંજવો પડે એમ, એની માન્યતા છે. ભલે એમ કે ભાઈ અમારે સ્થૂળ નથી માંજવો, અમે ફૂંક મારીને મંજાઈ જાય છે એમ. એટલે અહીં કીધું કે મંજાઈ જાય છે કે આવી રીતે એના બધાની અંદર જે છે એની પણ ગતિ ઠેઠ ઊંધીની નથી. હજી પછી આગળ વાત કરી કે ભાઈ જુઓ તમે તો કે તમે આના ચલાવનાર તરીકે કોને સમજો છો એમ. હા, તો અત્યારે તો જે કાંઈ ચલાવે છે, તમે જે કાંઈ રસોઈ બનાવી એમાં આ બધા સાધનનો ઉપયોગ કર્યો એટલે તમને એમ લાગે કે રસોઈ આ સાધને બનાવી છે. એટલે તત્વ એ આ કામ કર્યું, પણ એને કીધું કે આને ચલાવનાર કોણ છે? તો કે 10 ઇન્દ્રિય. મારી આંખ ન હોય, હાથ ન હોત તો હું આ તપેલી કેમ ઉતારી શક્યો હોત? પછી તો એ કે એના માટે તમારે ઇન્દ્રિયો જોઈશે. તો એની પછી કીધું કે તો આ જે પંચ તત્વો ઉપર 10 ઇન્દ્રિયો કાર્યરત છે એને ચલાવવા માટે. પછી 10 ઇન્દ્રિયો ઉપર કોણ છે? તો કે 4 અંતસ્કરણ કાર્યરત છે. 4 અંતસ્કરણ ઉપર કોણ છે? કે 3 ગુણ કાર્યરત છે. અને એના ઉપર કોણ છે? તો પ્રકૃતિ. 5 વસ્તુઓ નીચેની ચલાવે છે, પ્રકૃતિ જ આ બધું ચલાવે છે. સમજાણું?
હવે પ્રકૃતિની હારે વહીવટ કેવી રીતે કરવો, પ્રકૃતિની હારે કામ પણ કરવાનું ને એનાથી એનું કામ કરી અને એનાથી બંધાવવાનું પણ નહીં. તો એવી રીતે હું રસ્તો કરવો? તો કે પ્રકૃતિ એટલે એને કીધું પ્રકૃતિ એટલે સ્ત્રી નહીં, પ્રકૃતિ એટલે જેનો જે સ્વભાવ છે એ બનાવ્યું એ પ્રકૃતિ. એટલે આદ્ય શક્તિને તમે ગણો પણ અંશને નહીં ગણો, અંશને બાદ કરી નાખજો, એ પ્રકૃતિનો નથી. સમજાણું? અંશ કેવલ કર્તાનો છે. કોઈ પણ સ્ત્રી છે એની રાજા બની ગઈ અથવા આદ્ય શક્તિ થઈ ગઈ, રાણી થઈ ગઈ, તો એને રાણીનું બિરુદ મળે એટલે એ પ્રકૃતિ થઈ ગઈ કે આદ્ય શક્તિ થઈ ગઈ. તો એ આદ્ય શક્તિ એ પોતે એવું અંશ માનવા મળે કે હું આદ્ય શક્તિ થઈ ગયો છું, હું નિરંજન થઈ ગયો છું, એ અંશ છે. એટલે પ્રકૃતિ હોય, સ્ત્રી છે કે પ્રકૃતિ આદ્ય શક્તિ છે કે નવદુર્ગા છે, તો એને એવું નહીં માનવાનું એ હું આ સાધનનો ઉપયોગ કરનાર અંશ છું. એ જ્યારે પ્રકૃતિ માનશે ત્યારે પ્રકૃતિ પણ પ્રકૃતિથી છૂટી, પોતાનાથી છૂટી રહેશે એમ. હવે જ્યારે પ્રકૃતિને આપણે છૂટી કરી શકતા હોય તો આપણે છે આ બધાથી પ્રકૃતિના નીચેના વિભાગથી તો છૂટા થઈ શકીએ કે આપણે અંશે છીએ. ત્યારે આ વાત સમજો. પછી કીધું કે ભાઈ આ પ્રકૃતિ પાછું કાર્ય કેવી રીતે કરે છે? તો કીધું કે જે રીતે ઓલા પંચ તત્વો હતા એની અંદર 10 વાયુ કાર્ય કરતા હતા. એના વાયુ પ્રાણ, અપાન, વ્યાન, ઉદન, કુર્મ, કલ્કલ, દેવદત્ત, ધનંજય, નાગ અને એ રીતે બધા. તો 10 ઇન્દ્રિયોમાં તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય છે. ઓલા 10 વાયુઓ એને કામ કરતા હતા. તો અહીંયા પાછા એને ચલાવનારા 4 અંતસ્કરણ, નચિતને આપણે અંતસ્કરણ તરીકે ગણતા નથી, કારણ કે ત્યાં ચિત્ત રહેતું નથી એટલે નચિત થઈ જાય છે. બરાબર છે? તો એ અંતસ્કરણ. હા, તું માં ઊંઘતી નહીં, કારણ કે તારે આવી તો જાય જ છે એટલે હું તને કહું છું. તો ક્લાસ આટલું થાકવાનું નહીં, તારે બીજા કામ નહીં જ કરવાના ક્લાસ હોય ત્યારે. એટલે હું તને એમ કહેવા માંગુ, કારણ કે તું તરત આમાં વહી જાય છે. એટલે આમાં વહી જઈશ ને એટલે ઓલો જે મારે અંશને જગાડવો છે ને એ હારવાર હોવાઈ જશે. બરાબર? પછી 3 ગુણ ચલાવનાર છે, પછી આને 3 ગુણ ચલાવનાર છે, 4 અંતસ્કરણને ઉપર સત્વરજને તમો, અને એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. એ એના મૂળ પાર્ટિકલો છે, એના શું કહેવાય, એના કણો છે બધા, કણ. હવે એને એમ પછી પ્રકૃતિ ચલાવે છે. પ્રકૃતિ કેવા પ્રકારની છે? કે 25 તત્વોની પ્રકૃતિ છે અને 49 વાયુ પ્રકૃતિ હારે જોડાયેલા છે. એ એને ચલાવે છે. કેનાથી ચલાવે છે? કે 7 ચક્રો દ્વારા. એના આપણા જે 7 ચક્રો છે એમ 7 લોકોથી ઉપર બનાવેલા છે. સમજાણું? પછી ચક્રો છે તો એ પછી ચક્રો દ્વારા શું થાય છે? કે 72,000 નાડીઓ, સ્થૂળ દેહ બધો જ એનાથી ચાલે. 72,000 નાડીઓ ચક્રોથી. એ ચક્રોની અંદર જે વાણી મૂકી છે અક્ષરો છે એ વ્યવહાર કરે છે. બધો અક્ષરો મૂક્યા, 52 અક્ષરો, એ વ્યવહાર કરે છે. હવે આ બધાની ઉપર કોણ છે? તો કે રાજા નિરંજન. હવે નિરંજન છે એનો સ્વભાવ આપણને ખબર છે. તો કે નિરંજન ઉપર કોણ છે? હવે કીધું કે અહીંયા છઠ્ઠું છે એ આત્મા. પહેલું છે એ પંચતત્વ, બીજું 10 ઇન્દ્રિય, ત્રીજું છે અંતસ્કરણ, હા, પછી ચોથું ગુણ, અને 5મું પ્રકૃતિ, 6થું નિરંજન. બરાબર? અને ઓલી કેવી રીતે કામ કરે? અને પછી એના ઉપર 7મું કોણ છે? તો કે આત્મા. 8મું કોણ છે? તો કે પરમાત્મા અને બ્રહ્મ. એને બેને સાથે જ લઈ લીધા. બરાબર? તો 9મું કોણ છે? તો કે બ્રહ્મને ચેતન કરનારી કર્તાની વૃત્તિ. બરાબર? હવે અહીં કીધું કે બાહ્ય, હા, હવે બ્રહ્મ અકર્તામાં પડેલી સકર્તાની બાહ્ય વૃત્તિને સકર્તાના અંતર્વૃત્તિના અંશની વૃત્તિએ ચેતન કરેલું છે. હા, બાહ્ય જે વૃત્તિ છે એને એ અકર્તા છે. અહીંયા એ કોને કર્યું છે? કે અંતર્વૃત્તિના અંશે એની અંદર ગતિ ઉત્પન્ન કરે છે. સમજાણું? હા, એટલે અંતર્વૃત્તિના અંશો ક્યારે બ્રહ્મક્ષેત્ર છોડીને નીચે આવ્યા નથી. એટલે એને આ જવા આવવાનું હોતું નથી. અંશની વૃત્તિએ આ બધું શરૂ કર્યું છે. હવે કીધું તો 10મું શું છે? તો અંશને અંશી સકર્તા કેવલ પદ. એટલે કીધું અંશની ઉપર શું છે? આ તો અંશે છે એ બ્રહ્મને અકર્તા હોવા છતાં ચલિત કર્યો છે, એને કાર્યમાં લીધો છે. અને કાર્ય એ કરે છે, શ્વાસ જેમ કાર્ય કરે છે ત્યારે છે તો અવાજ અકર્તા જ, પણ અંશની વૃત્તિ એના ઉપર પડી છે એટલે એ અંદર સજીવન રીતે કામ કરે છે. એ જીવન એને મળ્યું છે એ રીતે કામ કરે. એ આપણે જીવન દેવા નથી આવતો, એ પ્રાણ અહીંયા જીવન લેવા આવે છે. આટલું યાદ રાખજો.
કારણ કે એને જીવન અહીંથી અંશનું જીવન એને જોઈએ છે, અંશની ચેતના જોઈએ છે. એટલે અંશને અડવા અહીંયા આવે છે એ લેવા માટે. જેમ લોહી ચુંબકને ખીલી અડવા જાય અને એમાંથી લોહી ચુંબક તત્વ લઈ આવે ને પછી તાચણીને અડે તો એ હોતી ચોટે. એવી રીતે પ્રણવ અકર્તા છે, પણ એ અકર્તાને ખેંચે છે કોણ? અંશ. અને એ એનાથી અંશ એને ચેતન કરે છે. જે મોટું લોહી ચુંબક છે એ લોખંડની ખીલીને અંદર ચેતન કરે છે. એ પોતે લોખંડની ખીલી અકર્તા હતી, એ લોખંડ જ હતું, પણ એની અંદર જે ગયું આનું ચુંબકીય તત્વ એ લોખંડની ખીલીને તાચણી ચોટે એવી કરી દે છે. સમજાણું? તો કે ભાઈ આ જે પ્રણવ છે એ અકર્તા છે, એમ બ્રહ્મ પણ અકર્તા હતો. અને બ્રહ્મને ચેતન કોની કર્યું? કે અંશ, અંતર્વૃત્તિનો અંશ. એ જ માત્ર સજાતી છે કેવલ કરતાનો અંશીમાં. એટલે તું એક જ સજાતી છો જો તું આની અંદર આને સમજે તો. એટલે પછી કીધું કે અંશી પદ એ કેવલ કરતા છે, સકર્તા છે. અને અંશને એના ચરણમાં જવાનું એટલે પદ કીધું એને, કૈવલ પદ. બરાબર? આ રીતે કરીને આ 10 વસ્તુ જ્યારે પૂરી કરી ત્યારે આપણે ખબર પડી કે આ છે એ અંકુરી કરતા. અંકુરીની માથે પણ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અંશની વૃત્તિથી જ અંકુરી દેહ ચેતનવંત થાય છે. અંશમાં ચૈતન્યતા, અંકુરમાં ચૈતન્યતા અંશની આવી છે. અને એ અંકુરી દેહ છે એ જ બ્રહ્મની અંદર ઉત્પન્ન થયેલો છે. પ્રણવ દેહ હોતી બ્રહ્મમાં જ છે, પણ બ્રહ્મનો આખરી સ્થિતિ છે જે ચેતન બાજુની, અને બ્રહ્મની આ બાજુની સ્થિતિ છે એ જળ બાજુની છે. બરાબર? હવે ચેતન બાજુની સ્થિતિ છે ત્યાં ચૈતન્યતા રહેલી છે, અને આ બાજુ જળ બાજુની સ્થિતિ છે ત્યાં ભૂમિ તત્વની નૂરતા રહેલી છે. સમજાણું? ચૈતન્યતા અને ગુદાસ્થાને નૂરતા. આપણા ઘાટમાં જોઈ લો. બરાબર? આપણે ગુદાસ્થાનથી શરૂ કર્યું હતું ને, ત્યાં નૂરતા. લિંગ સ્થાને છે એ અક્કલ, નાભીમાં સુરતા, હૃદયમાં આરહ, કંઠની અંદર ઈશ્વર, આજ્ઞા અને ચૈતન્યતા. હવે ચૈતન્યતા અંશ બ્રહ્મ ક્ષેત્રનો નિવાસી છે, અંશ હેઠે આવ્યો નથી. આજે બ્રહ્મરંધની અંદર જ અંશનું સ્થાન છે એમ કહીએ છીએ આપણે. આજથી નીચે આવ્યો જ નથી, વૃત્તિ જ આવી છે. સમજાણું? કે સોહંગ વૃત્તિ છે એ નીચે આવીને ઓહંગ વૃત્તિને એની ચેતન કરી, અને એનાથી આ બધું ચાલ્યું. આ જ્યારે આપણે ખબર પડી ત્યારે કીધું કે ઓહો, આટલી બધી તત્વની રમત છે. તમે કાંઈ પણ હા ના ના, પણ હું આમ કહું તને સાંભળે એટલે આંખો નહીં બંધ કરતી. હા, સાંભળે ને તો આંખો નહીં બંધ કરતી. પાણી આપી દે. હાલ હવે મારી વાત સાંભળો. લાય, જ્યારે આ રીતે આપણે આમાં બેઠા છીએ તો કીધું કે હવે તમે જોઈ લો આમાં કેટલી ઝીરી ઝીરી બારીક વસ્તુઓ આવી. આ તવેથાથી લઈ, કાતરથી લઈને, ચપ્પુથી લઈને આ જ્ઞાની પુરુષો જડ ભરત, શેષનારાયણ, રેકવ, કૃષ્ણ, દશરથ, એમ જાતા જાતા જડતામાંથી ચૈતન્યતા જ્ઞાને સુધી પહોંચી ગયા. અને આ આખું ટોટલ અજ્ઞાનનું, પણ બંનેની અંદર જાણ તો ભરેલી જ છે. આને તમે હાણસીનો જે ઉપયોગ કરો છો એ તવેથાનો ઉપયોગ નથી કરતા, ત્યાંય જાણ ભરી, એની સૂક્ષ્મ જાણ ભરી છે. હાણસીની જે બેયની જોડવાની જે વસ્તુ છે એની પેચ છે, જે એ પેચ વધારે જો ખુલ્લો રહી ગયો તો હાણસી દગે, એટલે તપેલી પડી જાય. અને જો પેચ વધારે દબાઈ ગયો તો તમારી હાણસી ખુલે નહીં. જ્યારે સમયે તમારે ખોલવી હોય ને ત્યારે ઢોળાય. સમજાણું? તો કે એની અંદર પણ સૂક્ષ્મ જાણ જ ભરી છે એની બનાવટની અંદર. પછી તમે ચપ્પુ લ્યો છો તો ચપ્પુને કેવી રીતે હાથો અને એવું બધું બનાવ્યું કે ભાઈ આખું ચપ્પુ હોત તો કે વાગી જાત હાથમાં, બરોબર, સુધારવામાં જવાનું. તો એની રીતે પછી તમે જે પેલી ઝેરણી હોય છે તો ઝેરણીને ઉપર છે એ કરકરિયા રાખે છે કે જે હાથની અંદર ફરવામાં એ લીસી રાખે તો ફરે નહીં. જો જાણ છે એ કેવી રીતે કરે. પછી કાતર છે તો કાતર તમે લોખંડની બનાવો, પછી એને પછી પ્લાસ્ટિકનું પેલું અંગૂઠો અને આંગળા નાખવાનું જે છે એ પ્લાસ્ટિકનું, અને એ જુદી રીતે બનાવ્યું કે 4 આંગળા નીચેનામાં જે છે અને અંગૂઠો ઉપરનામાં જાય. એક નાનું બનાવ્યું અને ઓલું મોટું બનાવ્યું. એની જે બનાવનાર છે એને જાણ આ ઉપયોગમાં કેમ સારી રીતે આવે એમ એ ઉતારે છે, પણ એને એ નથી ખબર પડતી કે આ જાણ આવી છે, એ જાણને હું પકડી લઉં. એ વસ્તુમાં ઉતારી દીધી જાણ, પણ એને ખબર નથી પડતી કે જાણને હું, એટલે એ ઉલટ ક્રિયા જો એને આવડી જાય તો કેટલું સારું એમ કોઈને પણ.
હું આ કહેવા તો કે જાણે કરીને ઉલટ ક્રિયામાં વહી ગયો એ. આ જાણે કરીને પદાર્થની અંદર એની ગતિ કરાવી દીધી, બરાબર. હવે એનાથી જાણે એની ઉતારી, એનાથી શું મળ્યું કે સંપત્તિવાન થશે, સુખી થશે, પણ જે એને જોઈતી વસ્તુ તો ન જ મળી ને. પછી આ ધારો કે આ પરમ ગુરુનું કૈવલ જ્ઞાન છે એ ધારણ કર્યા પછી એને રાખવું હોય તો રાખે, એને ફેરફાર કરવો હોય તો ફેરફાર કરે, પણ આ જાણ બધામાં ઉતરી છે એ એને દેખાતું નથી, કારણ કે એ સ્થૂળ ઘાટે એ છે કે હું આવો હોશિયાર છું અથવા આવી મારી હોશિયારી છે, અસમી લાગે છે. હવે આખી વાત આ કોણ સમજ છે તે કે અંશ કેવો છે તો કે અસ્તિત્વવાળો. એટલે મારો કહેવાનો અર્થ છે ઉલટ ક્રિયા જ્યાંથી કરો ત્યાંથી ટોટલ જડથી તમે શરૂ કરો. અને તમે જો કે આ વચ્ચે આ જ્ઞાનીઓ આવે છે, એ જ્ઞાનીઓને અંકુરની દ્રષ્ટિની ખબર નથી, નૂરતા અક્કલ સુરતા આરતને ઐશ્વર્યતા અને ચૈતન્યતામાં. આટલા મોટા જ્ઞાનીઓને કૃષ્ણે બધી જ વાતો કરી ગીતાની અંદર. પ્રકૃતિની વાત કરી, પંચભૂતની વાત કરી, પ્રકૃતિ 25 પ્રકારની છે, વાયુની વાત કરી છે, એની કલ્પ મન્વંતરની વાત કરી છે, પણ અંકુરની વાત ક્યાંય નથી કરી. અને પછી બીજની વાત કરી છે કે મમયોની મહદ બ્રહ્મ, અને એમાં હું બીજ મૂકું છું. હવે બીજની અંદર અંકુર કઈ રીતે ગતિ કરે છે એ જાણી શકતા નથી. ફોન આપી દેવાથી શું થઈ ગયું? ફોનના ફંક્શનો કેમ વાપરવા અને એની અંદર હું ભર્યું છે ને કયા સમયે કામ લાગે, એની અંદર કેટલી એપ્લિકેશનો છે એ જો એ સમયે વાપરતા આવડે તો ફોનનો ઉપયોગ છે. બાકી તો આ તમે વજન વેઢારો છો. મારી વાત તો કે જ્યારે જે વસ્તુ કે આ જ્ઞાન છે એટલે અમે કહીએ છીએ કે અમે આ જે તમને ઉલટ ક્રિયાનું કહીએ છીએ એ ક્યાંથી કહીએ છીએ કે છેલ્લામાં છેલ્લું જે પડેલું છે ત્યાંથી ઉલટ ક્રિયા શરૂ કરી, મૂલાધારથી જ ઉલટ ક્રિયા શરૂ કરી દીધી. નૂરતા પડી છે, નૂરતાનું મૂળ કારણ તો ભૂમિ તત્વ જડ થઈ ગયું છે, એનું મૂળ કારણ ભૂમિ તત્વનું નૂરતા છે. એટલે ત્યાંથી નૂરતાને ઉપાડી લીધી આપણે. નૂરતાની હારે પછી જે જળ તત્વની હતી અક્કલ એને ગુહ્યાંગથી ઉપાડી લીધી, ત્યાંથી નાભીથી સુરતાને ઉપાડી લીધી, એનાથી આરતને ઉપાડી લીધી, એનાથી ઉપર ઐશ્વર્યતાને ઉપાડી લીધી અને ચૈતન્યતાની અંદર ભેળવી દીધી આપણે. એટલે અંકુર પૂરું કરી નાખ્યું. તો અંકુરી ગતિ એ આપણી ગતિ છે, એને ઉલટ ક્રિયા અંકુરી ગતિની છે. એટલા માટે ભાલ તિલક નિશાની આપી પાછી કે આ અંકુરનું જ છે. આ તમને લાગેલું છે, જો તમને આ ન સમજાય તો તમને આ લાગેલું છે ત્યાં સુધી અંદરથી તો કંઈક ને કંઈક તમને હળી થયા જ કરશે કે તારે અંકુરે થવાનું છે. તારી ગતિ અંકુરની છે ને છે જ. આજ નહીં તો કાલ તારે અંકુરે ન થાય ત્યાં સુધી પૂર્ણ જે ચેતન મુક્તિ છે એને પ્રાપ્ત નહીં કરી શકે. પછી જળ મુક્તિમાં જાય ત્યાં પડ્યો રહીશ. જ્યારે આ બધું હંકેલાશે ત્યારે આ હાણસી તૂટશે ત્યારે પહેલાંની જાણ તૂટશે હાણસી વિશે. ત્યાં સુધી એની જાણ આ હાણસીમાં કામ કરી રહીશ બનાવનારની. સમજાણું? એટલે એ જાણ છે એ જડ થઈ જાય છે. એની જડ હવે જાણ તો એ પોતે પછી લઈ જ જાય છે, કંઈ આમાં હાણસીમાં મૂકીને જ જતો, પણ હાણસીની જાણ મારી જાણને તો પકડે છે ને. હાણસીની જાણ કે તવેથાની જાણ એ મારી જાણને પકડે છે ને, એટલે એ જાણે કરીને હું કાર્ય કરું છું સજાતીને. બરાબર છે? તપેલી પકડવા જાઉં છું તો હાણસી પાપડ શેકું છું તો પેલો ચીપીઓ જોઈએ છે, બરાબર, ડોયો છે તો હલાવવા માટે જોઈએ છે, તો એની જાણ મૂકી દીધી, પણ મારી જાણ નહીં પકડે છે વ્યવહારમાં. અને એ ત્યારે હું જાગ્રત રહું છું ત્યારે મને ખબર પડે છે કે હું અત્યારે અંશ જ છું. ડોયો વાપરું છું, હાણસી વાપરું છું, તવે તો વાપરું છું, ચપ્પુની અંદર કંઈ સુધારું છું, ત્યારે હું અંશ જ છું. આ જાણ તો આની છે અને મારી જાણે કરીને આ કાર્ય કરું છું. કાર્ય બહુ સારું થશે, ઉત્તમ પરિણામ આવશે, વાપરવાની રીત સમજાશે. જે ચાકુ 3 મહિને ઘસાઈ જતું હતું એ 6 મહિના સુધી હાલશે, કારણ કે હવે તમે જાગૃત થઈ ગયા છો અંશે. હવે કોણ વાપરે છે અંશ? પહેલાં કોણ વાપરતું હતું તો કે શિલ્પા, રેશમા, શોભામાં, મિતામાં એ વાપરતા હતા. હવે કોણ વાપરે છે? અંશ. હવે જે વાપરવા વાળો છે એની ગતિ એમાં છે. મારી વાત સમજજો. હવે ગતિ જે છે એને તમે ચેતન ગતિ આપી દીધી, જડની ગતિની. એની આપી તમને જડ ગતિ, પણ તમારી સમજણથી એ ગતિને તમે ચેતનમાં લઈ ગયા, અંશે કરીને હવે વાપરતા થયા. એટલે વાપરવાની જાણ એટલી બધી ઊંચી થઈ જશે કે સાંજે ઉત્તમમાં ઉત્તમ બીજી કેટલી જાતે શોધી કાઢીશ, સ્પીડ વધી જશે. એટલે મારો કહેવાનો અર્થ કે 24 કલાક હું કોઈ પણ વસ્તુ હશે હું મારા સ્વરૂપથી જુદો નહીં થાવ, એના માટેનું આ કાર્ય કે આ ઉલટ ક્રિયા. મેં આજે જે ઉલટ ક્રિયા કીધું
તો કે તમે આ જાણથી તો પહેલાં જ્ઞાનીઓ હજી ત્યાં ચોટ્યા છો, પણ તમે નહીં ચોટો એની ગેરંટી છે, કારણ કે તમે આ અંકુરી જ્ઞાન છે તમારી આગળ. જ્ઞાનીઓને એના તત્વો પ્રમાણે કામ કરવું પડ્યું છે. એની અંદર એ તત્વોમાં જળભરતથી લઈને રેકવ કે શેષનાગ, અને એમાં તે જળભરત છે તેનું તત્વ, રેકવનું તત્વ અને શેષનાગનું તત્વ, એટલે એનું જે ગુણ એ જુદા છે. એ રીતે દુર્વાસા, સુખદેવ અને ભૃગુના તે ગુણ જુદા છે. એ ભલે ને સુરતાની અંદર ક્રોધ જ કરતા હોય, આ ક્રોધ કરે છે તો સુખદેવ ક્રોધ નથી કરતા ને એની ત્યાગમાં એ વાપરે, એટલે એ સત્વગુણી થઈ ગયા, પણ એ ક્રોધ જ વાપર્યો એટલે જોરદાર ત્યાગ કરી ગયા છે. અગ્નિ તત્વ જ તે છૂટા પાડી શકે. હા, નહીં જોઈએ એટલે એમ કરીને એ છૂટા પડ્યા છે. પણ એ સત્વગુણ તો કીધું કે 3 ગુણ 5 તત્વ નિરંતર કામ કરે છે. તો ક્યાં કરે છે? તે કે અમારા તવેથામાં હોતી. અને આને હવે મારા જે રસોડાની વસ્તુ છે એવા જ આટલા લોકો છે. જે હું તમને કહું છું એ જો અંશે ન થયા હોય તો રસોડાની જે વસ્તુ આ પોતે વપરાય છે, ઓલાની ખબર નથી પડતી કે હું વપરાવશું એમ. આને ખબર છે, કૃષ્ણને, દશરથને, બ્રહ્માજીને, દુર્વાસાને, ભૃગુને, રામને, જનકને, વશિષ્ઠને, પરશુરામને, દ્રોણાચાર્યને એને ખબર છે, બરાબર છે, હું વપરાવશું. ઓલાને ખબર નથી, પણ છે તો બધા જ તત્વની રમતમાં અહીંયા સુધી. તો હું આનાથી કેવી રીતે આગળ વધે? તું અંશ છો હવે, અને હું તને ફૂલાવવા માટે નથી કહેતો, ફુગાની જેમ તને સમજાવીને કહું છું કે જો આ બધાની અંદર જે હજી તત્વની જે જ્ઞાની થવા છતાંય તત્વ છે એને જે ક્રિયા કરાવી રહ્યા છે. જળ તત્વની ધારો કે પકડ છે, પકડ જળ તત્વનું તમે લીધું, હવે એની જે પકડ છે એ પકડને જળ તત્વ હવે છે કરતા સુધી પકડવાનું જતું રહે. એટલે હવે ઉલટ ક્રિયા જ્યારે થઈ છે ત્યારે મારે કઈ રીતે મારું જે કામ કે મારી ઈચ્છા, એ ઈચ્છા જળ તત્વ, એ ઈચ્છાને હું ક્યાં સુધી કરતા સુધી લઈ જાઉં એટલે વાત પૂરી થઈ જાય. તપેલીને હું જ્યારે પકડું છું ત્યારે આ પકડ છે આ પકડ જે એની બનાવી છે, જેને લોખંડના જે કારીગરે બનાવી છે, તો એની અંદર આ પકડની જાણ, પકડવાની જાણ મૂકેલી છે, બરાબર છે. એ મારી પકડવાની જાણને જાગૃત કરે છે, એટલે પકડ. પણ મારી પકડવાની જાણ આના પૂરતી નથી રહેવાની. મારી જે પકડની જાણ છે તો મારે પકડવા કોને? તો કે મારે ચેતનને, બરાબર, કૈવલ કરતાને, પરમ ગુરુના ચરણને પકડવા, એ રીતે કરવા. એટલે કીધું કે ભાઈ આ હું ચપ્પુથી સુધારું છું, તો સુધારું હું તો કે મારું જીવન સુધારું, એમ અંશનો વિષય સુધારું, કે આ સુધારું છું, એને કાપું છું, તો કાપું હું તો કે જે અશ્મિવાળા વિભાગો છે એને હું કાપીને છૂટા પાડી દઉં. જે રીતે આમાંથી છાલ ઉખેડી નાખું છું, આમાંથી ડીટીયા કાઢી નાખું છું, આમાંથી બીજ કાઢી નાખું, એ કામ આ કરે છે ને. તો મારી અંદર એ જે આ તત્વ ભરેલું છે અગ્નિ તત્વનું, અગ્નિ તત્વથી હું આ બાજુના બધા અશ્મિવાળા વિભાગને કાઢી નાખું. જ્યારે એ ચપ્પુથી તમે છાલ ઉખેડતા હશો કે કંઈ બીજું કરતા હશો ત્યારે તમે એની સાથે ભાવ જોડાઈ જશે. તો જ્યારે આવી સ્થિતિ થઈ જાય ત્યારે ઘાટ ભાવ દૂર થઈ જાય. આવી સ્થિતિ થઈ જાય એટલે જીવ ભાવ દૂર થઈ જાય. આવી સ્થિતિ થઈ જાય એટલે તરત જ આ બાજુના બધા જ અશ્મિઓના બધા જ ભાવો દૂર થઈ જાય. અને દૂર થઈ જાય એટલે પછી જે જીવન જીવી છે ને તેને એને કે હંમેશા યોગમાં જ છીએ આપણે. હા, 24 કલાક આપણે આપણા સ્વરૂપમાં જ રહીએ છીએ. હું તમને પહેલે ઘણી વાર કહેતો છું કે સ્વરૂપમાં રહેવાનું. હવે હું તત્વથી તમને સામે સમજાવીને આ એટલે લઈ આવો છું કે તમે આમાં રહી શકો. હું મોકલી દઉં ને હમણાં બધા. તો મારી વાત તમે જો આ ક્લાસમાં સમજો તો મેં કીધું એમ છે કે આ બધા યોગના, સાંખ્ય દર્શનના અને પંચમ સુસંવેદના આ 3 વિભાગોને મેં છૂટા કરી કે આ લોકોને કાંઈ ખબર નથી, અપરિગ્રહ બ્રહ્મચારી, કે એના કારણે આ થયેલું છે એની સીધું માની લીધું ગુરુ કોઈ. અને આ કોઈ 5 તત્વોને જાણે છે એટલે એની કોઈએ જે શરૂઆતમાં મૂક્યું છે એને માન્ય કર્યા કે પણ એનો અર્થ શું છે એ ન જાણી શકે. આપણે રોજ કીધું કે સૂર્યનારાયણને અર્ધેર આપવું તો એમને માન્યું, પણ એમાં હવે હું અંધશ્રદ્ધા જ માનું છું કે બાપાએ કીધું, એના બાપાએ કીધું એટલે એનો ફાયદો થાય છે એવું નથી, પણ એના કારણે કેટલો તો હું વિશેષ ફાયદો લઈ શકું એમ. સમજાણું? એટલે સૂર્યને અર્ધ નાખું તો અંદરથી પ્રિઝમ થાય છે, પ્રિઝમની અંદરથી જે કિરણો છે એ 7 કિરણો થાય છે, 7 રશ્મિઓ થાય છે, 7 ઋષિઓની એની અંદરથી ઉર્જા આવે છે, એ આંખમાં જાય છે, આંખથી આખા શરીરની અંદર પ્રવેશ કરે છે, એ લોહીમાં ભળે છે, એ રીતે આખું અર્ધ નાખું. પછી શંકરને પાણી ચડાવીએ છીએ તો એની વાહેનું કારણ આપણે સમજીએ છીએ, તુલસીને પાણી પાઈએ છીએ તો એની વાહેનું કારણ સમજીએ છીએ.
એટલે કારણોને જાણીને પૂર્ણ જાણીને હવે બધા સામાન્ય કારણો જાણવા એની કરતાં વિશેષ પરમ વિશેષ કારણ હું કામ ના જાણું? તો અત્યારે જે મેં વાત કરી છે એ પરમ વિશેષ કાર્ય જાણી અને એની ઉલટ ક્રિયા. હવે તમે જ્યાં જોશો ત્યાં ઉલટ ક્રિયા તમને દેખાય. હું ઉલટ ક્રિયા છે ને એ સસ્તી કરી દીધી મેં તમને, સમજાવું? સસ્તી, ઈજી, કે હવે વાંધો ના આવે એમ. એટલી સરળ અને આટલું બધું સરળ બનાવી દેવું, પંચમ વેદના 4 વેદના આટલા બધા, તો એ બનાવવા માટેની જે પરમ ગુરુએ જાણ મને આપી એ જાણે મેં તમને કીધું કે આ ગ્રંથમાં નથી લખેલું. આનો વિષય કઈ તમે આમ વાંચશો તો ગીતાની અંદર નહીં નીકળે, પછી પંચમ વેદમાં વાંચશો તો સમજાશે નહીં. પણ આનું બધું જે કરીને જે જાણેથી આપણે આ પહોંચવું છે તો કે અહીંયા તદ્દન આ વાત કરી દીધી કે હવે તમે છે એ 24 કલાક આ ગતિમાં રહો. મેં આ વાસણોનો તો જળ ઉપયોગ રોજ કરો છો ને એટલે તમે હવે જ્યાં જોશો ને ત્યાં તમને આ 5 તત્વો જ દેખાશે, અને 5 તત્વો તમને જળ દેખાશે, પછી તેનાથી સૂક્ષ્મ વૃત્તિઓ દેખાશે, એટલે અંતસ્કરણ દેખાશે. આપણે દેખાતા નથી પણ ક્રોધ આવે છે એ શું છે? તો કે અગ્નિ તત્વ છે. એ કે આ મોહ થયો એના કારણે છે તો વાયુ તત્વ છે તરત. તો જે રીતે તમે આ સાધનોનો, રસોડાના સાધનનો ઉપયોગ કર્યો એ રીતે તમે લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય એનો ઉપયોગ કરીને ઉલટ ક્રિયા કરો છો. ઉલટ ક્રિયા માટે ઉપયોગ કરો છો. ઉપયોગ એવો નથી કરતા કે આ બાજુ રહેવા માટે. મારી વાત સમજો. તો હવે એ જે છે એ વચ્ચેની ક્રિયા થઈ. હવે આ ઋષિઓ તો બ્રહ્મજ્ઞાની હતા બધા, તો એની ક્રિયા હોય તમે જુઓ તો એ પણ તત્વની અંદર બંધાયેલા. એટલે મેં તને 3 ભાગ કીધા, એક જળ ચેતન અને એક આ જ્ઞાનીઓ એ પણ જળ. એમ અહીંયા સુધી જળનો જ વિસ્તાર છે. અંશની કોઈને ખબર નથી અને અંકુરી ગતિની કોઈને ખબર નથી. જો વાસ્તવમાં ઉલટ ક્રિયા કરવી હોય તો વ્યવહારમાંથી 24 કલાક ઉલટ ક્રિયા આપણી થાય એની સમજ સાથે જ આપણે જીવવું. કારણ કે કાલનો સમય તમને ખબર નથી, મને ખબર નથી, મૃત્યુ આવી જાય તો અત્યારે જે સમય છે ને અત્યારે કેમ ન જીવી લઈએ આ રીતે, અને પછી એનો આનંદ કેમ ન લઈએ? હવે તમને છે આ તમે જે સુધારો છો, તમે જે હવે હલાવો છો, તમે જે હાણસીથી પકડો છો, હવે તો તમે પકડો છો. શરીરને હવે તમે માધ્યમ બનાવ્યું છે. હવે તો શરીરને માધ્યમ બનાવ્યું છે, પ્રાણને માધ્યમ બનાવ્યું છે. જો અત્યારે ઉદાન વાયુ છે એનો વિશેષ ભાગ છે તો અગ્નિ તત્વ શરૂ થયું છે. તો અગ્નિ તત્વ મેં ચપ્પુ હાથમાં લીધી છે તો જે હવે સુધારવાનું છે ઉદાન વાયુ છે, અગ્નિ તત્વ છે, અને સામે ચપ્પુ છે. સુધારવાનું એટલું ઉત્તમ થશે કારણ કે આખી હર આવી ગઈ. હવે આખી આમ લાઇઝન એનું એવું થઈ ગયું ને, આમ એકતા થઈ ગઈ આખી. મારી વાત સમજાણી? તો આ એકતા કરીને જ આપણે બધા કાર્ય કરવા, અને એ કાર્ય કરતાં કરતાં છેલ્લે મેં તમને કીધું એમ કે અહીંયા સુધી આ બધા તત્વોમાં છે જેને જોવો એને, એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિશક્તિ, નિરંજન, અંશને બાદ કરીને બાકી બધા તત્વો છે. અંશને બાદ કરવાનો, અંશ છે એમાં, એટલે અંશનું માન રાખવાનું. એટલે કાલ ઉઠીને આપણે એમ થઈ જાય કે એ તત્વો છે એટલે કાઢને કે એ તત્વને ધારણ કરેલું જે અંશ છે એને ક્યારેય નહીં છોડવાનું. એ અંશ છે એટલે ક્યારેય અંશ આપણી પ્રત્યે ક્રોધાય માન ના થાય. અંશ તો છે જ ને, એ આપણા મદદમાં રહે. અમુક તમને ગાલો તમને મદદ કરું કે તમે મને અંશ. પૃથ્વી તત્વ બી હતું એકદમ જળ, ને છતાંય લોકોને જ્ઞાન થયું આ ઋષિઓનું જે કરી. આ જે કીધું પૃથ્વી તત્વ એની અંદર હતું પણ છતાંય છે એના ગુરુ નહીં, પેટામાં તો છે જ ને આ, પણ વિશેષ જે તત્વ હતું આ હતું. પણ એટલે પૃથ્વી તત્વ હતું એટલે જડતા તો રહી જ ને એની અંદર, જ્ઞાન તો થઈ ગયું. એને શેષ નારાયણ તો એને પડે જ રહેવું પડ્યું છે. રેકવ નહીં હવે એ જે નહીં જ્ઞાન છે એ ક્યાં થયું છે તો કે તત્વમાં જ્ઞાન નથી થયું. જ્ઞાન છે એ અંતસ્કરણમાં છે, એની સમજમાં જ્ઞાન થયું, સમજમાં જ થયું છે આમ તો જ્ઞાન. તો કે સમજની અંદર એ જ ભરત જ્યારે રાજ્ય કરતો હતો ત્યારે જળ ભરત નહોતો, ત્યારે તે પેલા રેકવ હતો, ત્યારે તે ઉપાસના કરતો હતો. પણ એની અંદર આ તત્વો વિશેષ પ્રમાણની અંદર કાર્યરત હતા. બાકીના 4 તત્વો તો આના પેટામાં છે જ, કોઈ તત્વ સ્વતંત્ર નથી જ્યાં બનાવ્યું. એટલે એને પછી એ રીતે જોવાનું, બરાબર છે? એટલે આટલું બધું હતું, જળ હતા પણ એવા જળ નહોતા કે જે તવેથો છે. પણ છતાં હું એમ કહું તવેથાને એના કામનું જ્ઞાન ભરેલું છે એમ મારું કહેવું છે. કોલસો ને હીરો જેવો, હા કાર્બન જ છે.
એટલે એ ભરેલું છે. એટલે કીધું કે ચપ્પુમાં એના તત્વનું જ્ઞાન ભરેલું છે. એ હાવ જડ છે તો જ્ઞાન એને પકડીને રાખે છે, એ છોડતું નથી. એટલે ચપ્પુ ચપ્પુનું કામ કરે, તવેથાનું કામ કરે, હાણસી ચીપિયાનું કામ કરે. જળમાં જળ હીરો છે જ ને, તો એ હીરો તો ઉત્તમ કરીને કરે છે. પણ એને જાણે કરીને મનુષ્ય જ મૂક્યો, જાણે કરીને એને મૂક્યો, પણ એની અંદર એ તત્વ છે ભરેલું. એટલે એની ઉપર આ મનુષ્ય એની જાણને જોઈ કે આ જાણ ભરેલી છે, એટલે આ ઉપયોગમાં શ્રેષ્ઠ લેવાય. હીરા ઉપર કોલસાને એ રીતે જોયો, પથ્થરને એ રીતે જોયો કે જેની જાણ હતી એ પ્રમાણે જોઈ. એને નથી ખબર, પણ આપણે જોઈ શક્યા છે. અને છતાં એની જડતાએ તે જાણ એની પકડી રાખી છે. કોલસાને જાણે ગ્રેફાઇટમાં રૂપાંતર કરીને ગ્રેફાઇટના ઉત્તમ કામ. એટલે ત્યાં સુધી તો નથી જવું આપણે, પણ મારો કહેવાનો અર્થ છે કે આને સમજવું છે. એનો પ્રશ્ન એ હતો કે આટલા બધા જડ જ્ઞાન કેમ છે? ના, જ્ઞાન જાણ વિશે છે. જડે જ્યારે સમર્પિત થાય છે ત્યારે એ જ્ઞાની જ હોય છે. સમર્પણ કોણ કરે છે? તો કે સમર્પણ જડ તત્વ નથી કરતા, જે ચેતન છે એનું સમર્પણ કરે. ચેતન તો આ બધામાં અંશ તો છે જ, અંશના કારણે જ્ઞાન થયું છે આ બધાને. ભલે એને નથી ખબર કે આ અંશને જ્ઞાન થયું છે, સમજાનું? અને અંશના કારણે જાણ ઉતરી છે એમાં. હવે એ જડમાં ઉતારી દીધી તો આપણે જડમાં ઉતારી, પણ એની જાણ ઉતારીને પેલો અંશ તો નિવૃત્ત થઈ ગયો એનાથી. જે કારીગર હતો એની હાણસી બધું બનાવ્યું, તો આ હાણસીથી નિવૃત્ત રોજની હો બનાવે છે. તો હાણસીમાં જાણ ઉતારીને એ કામ કરવા મળે છે, પણ પોતાની જાણ પોતાની આગળ રાખે છે. એમ આ બધા હજી એ પોતાની આગળ પોતાની જાણ રાખી શક્યા નથી, અંશે નથી થયા. બે વચ્ચેનો ફરક છે. આ કારીગર છે એ જાણ ઉતારીને પોતે આ અંશે થઈને જો કરતા હોતે તો વાંધો નહોતો. તો એને આ પ્રક્રિયામાંથી આ ન કરવી હોય તો થઈ શકે. અંશે થાય તો એ જડતાનો ત્યાગ કરી શકે. પછી એને એવું કીધું કે આમાં કોઈ અંશે થયા છે અને એને આ રાખવું છે. મારી પ્રકૃતિ છે એને છોડવી નથી તો પણ વાંધો નથી, પણ આમાંથી કોઈને ખબર નથી. કારણ કે એ અંકુરી જ્ઞાન કેવલ જ્ઞાન જાણતા નથી, એ બ્રહ્મ જ્ઞાન જાણે છે. એના ઉપરથી આપણે કહી શકીએ એ કોઈ અંશે થયા. પણ બીજાને અંશ ના કરી શકે, બીજાના અંશની પેલી ગતિ ના આપી શકે, કારણ કે એ જ્ઞાન ના આપી શકે, કારણ કે પોતે નથી બદલી શકતા. તો પણ એ ક્યાં આપે છે? એ જે આપે છે એ તો એના સુધીનું જ આપે છે ને, બ્રહ્મ સુધીનું જ આપે છે ને. એને જે આપે છે અહીંયા તો એ પોતાના સ્વરૂપે કરાવી નાખે છે. તો બે વચ્ચેનો ફરક છે. એટલે એ જડ હોવા છતાં, ભૂમિ તત્વ જડ હોવા છતાં અંશ ક્યાં જડ છે એમાં? આ રીતે જોવાનું છે. એટલે એ જ્ઞાન અંશે થાય છે, પણ એ અંશને માનતા નથી અસ્મિના કારણે કે હું અંશ છું એમ. અસ્મિ એનો મોટો રહે છે, એટલે થાય છે તો અંશને જ ત્યાં બધું અંશે કર્યું છે. અંશ ન હોય તો આ બધું આમનેમ રહે, ભલે તત્વ ગમે એ હોય. એટલે અંતર્વૃત્તિના અંશથી આ બધું થયું છે. આ રીતે આપણે એને સમજશું. બરાબર? કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય, સત્યવર સાહેબ